હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. અમે પણ મજામાં. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે અમે આવેલા છીએ મારા ઘરે પિથલપુર. તો ફાઇનલી તમને ખબર હશે, હરોય આપણે વહી છીએ મહુવા ને આજ આપણે અમારા ઘરે પિથલપુર આવેલા છીએ. તો કંઈ હતું નહીં, તો પછી અમે આજ અમારું ઘર બતાવી તમને. અમારી રૂમના વિડીયો તો ટાઇટલ આપતા હોય ને ઘણી વાર શોર્ટ વિડીયો હોય એટલે તમે જોતા થશો, પણ આજે મારા ઘરનો વિડીયો બનાવવાનો છે. આ લોકેશનમાં શોર્ટ વિડીયો તો એક બે બનાવેલા છે, કેમ આપણે પણ વ્લોગ વિડીયો નથી બનાવ્યા. તો કાંઈ નહીં, અમે અમારું ઘર બતાવીએ તમને ને આમ પાછળ તો અંદર બધું આવું છે. કંઈ નહીં, વિડીયોમાં જોડાયેલા રહું, તમને એક એક વસ્તુ બતાવું. અહીંયા કેટલી રૂમો છે, સંડાસ બાથરૂમ રસોડું બધું કેવું છે બધું બતાવું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. કેટલી રૂમો છે તમારે? કેટલી રૂમો છે તમારે? તને ખબર છે આપણે કેટલી રૂમો છે? 2. તો બધાને ખબર હોય કેવી છે એમ. તમે કહો અમારે કેટલી રૂમો છે એટલે કેટલી છે. આપણે કેવું બધું છે તમને બતાવો એમ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો એમ. હવે તારે કઈ બોલવાનું બોલ ને ખાલી. સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. અમે આખી રૂમ બતાવશું. આખી રૂમ ને સંગીતાનું કરિયાવર બધું બતાવી દેવું, એટલે ખાસ કરી વિડીયોમાં જોડાયેલા રહેજો. જો ફાઇનલી તો આ છે અમારી 2 રૂમ. મેડમ હું સિંગ ખા કે એ સિંગ ખાય છે. ને જો અહીંયા આ છે અમારી રૂમ. ને આ એક રૂમમાં કપાસ ને એવું ભર્યું હોય, કેમ કે અત્યારે થોડો ઘણી વાડીએ કપાસ હતો એટલે હું કપાને એવું ભરે છે. હું તમને ખોલીને બતાવું. ને જો આવા દરવાજા છે ને આવું બધું છે. અહીંયા રસોડું છે પણ હજી બનાવવાનું બાકી છે. ને આ અમારું પાણી હારું ને એવું. આ છે ફળિયું. 2 દિવસથી આવેલા છીએ એટલે કપડાં હતા ધોમ, એટલે બધા કપડાં ધોયા છે. કેમ અત્યારમાં 2 કલાક તો કપડાં ધોયા. ને આ મારા ડોકી ડોન છે, એક પાળેલું કૂતરું છે એ છે. અને જો તમને બતાવું તો અહીંયા તો આવી રીતના રસોડું છે અમારે. અને મવા કેવી રીતના છે તમને ખબર હશે ને. છે રસોડું, આ રસોડું છે પણ હજી કામકાજ બધું બાકી છે. બરોબર ને? બનાવ્યું છે પણ અંદર ટૂંકું છે, હાવ નાનું છે. એ તો અહીંયા તો શું કે હકડાઈના હિસાબે થોડુંક નાનું છે. ત્યાં અમારે થોડુંક મોટું, એ તો હજી બધું પથ્થર નખાય એટલે મોટું થઈ જાય એવું છે. અને કોઈ કીધું આ બધું વાંસરી છે, આ વાંસરી. ને હવે તમને છે ને મારી આખી રૂમ બતાવું કેવી છે એમ. તો રૂમમાં જો આવી રીતના સંગીતાએ જે આણામ હતી એ સેટી છે. અહીંયા આખો કબાટ છે. સામે અમારું મંદિર રહ્યું ને આવું બધું છે. જો મેડમ ફોફા પાડે છે સિંગના. તો આવું હતું અમારું રૂમ. હજી આમ તો તમને હજી અભરાઈ પર ઢીંગલ્યું ને એવું છે બતાવું. હા, જો આ બધું કરિયાવર. એક અહીંયા ઢીંગો છે ને અહીંયા એક ઢીંગે આ સંગીતાના કરિયાવરમાં આવી હતી. ને આમને અમારા અરુણાબેન છે ને એ બનાવી દીધી હતી. એટલે 2 ઢીંગી છે. ને પછી જો આવું ફૂલદાની ને એવું બધું હોય મૂકેલું. અહીંયા અમારું મંદિર છે, હું તમને બતાવું. જો આવી રીતના મંદિર છે. આ સંગીતાની ટીપાઈ છે, અહીંયા માતાજીનો ફોટો છે. આ મેં નવી ગાડી લીધી ને, લીવો લીધી ને તેથી હેલ્મેટ ફ્રીમાં એવું થઈ છે. ને બાકી તો કબાટ ખોલીને બતાવ. ખોલીને પડદા ખોલે નહીં તો બધા ભાળે. જો આ સંગીતાનો કબાટ બતાવે છે. જો એ એવી રીતના કબાટ છે એનો. પણ મવા તો આ બધું ન લઈ જાય, ના આપણે ભાડે રહીએ એટલે ના આ બધું ન લઈ જવાય. એટલે અહીંયા બધું રાખીએ આપણે, ના પોવાય નહીં. અને આ જો સંગીતાનો સૂડો અને એવું બધું છે. અને આવો કાચ છે પણ વાપરતા નથી એટલે બધું ઘણું ખરું આવું છે એમ. કેમ કે અહીં રહી નહીં એટલે વાપરવાનું ન હોય. ક્યારેક ભાઈને મમ્મીને આપવાની ક્યારેક વાપરતા હોય. અને એમાં બેન અહીંયા છે બધું થોડું વાપરતા હોય. બાકી તો અહીંયા બધું આવું હતું. ને કોમ્પ્યુટર અહીંયા હતું પણ હું લઈ ગયેલો છું મવા, એટલે અહીંયા ખાલી પીસીસ છે ને એના સિસ્ટમ બીજાની વાપરી છે. એમાં મેડમ જો આવી જશે તો કયો હાલો તમે. ઘર નાનું નાનું એવું તમને કેવું લાગ્યું, કેવું નહીં કહેજો પાછા. ત્યાં કોમેન્ટ કરો તમને કેવું લાગ્યું એમ. બરાબર ને? અહીંયા આવશે ના આવશે. ત્યાં થોડુંક રસોડું ને એવું સારું છે. બાકી રૂમ તો ત્યાં એવડી જ છે. ના સામાન નથી મતલબમાં ત્યાં અમે શું કે 2 માણસોનો સામાન રાખીએ છીએ, બધા નથી રાખતા. બરાબર ને? કે ભાડે આખી શેરી લોખંડની છે એટલે ભાડે રહેતા હોય ને એટલું બધી જગ્યા ન હોય ને એટલું બધું પોહાય નહીં એવું છે. મતલબ એમ આ કબાટને રૂમ રાખીને તો ત્યાં અમારા રૂમમાં ખાલી જમવા બેહાય એટલી જગ્યા રહી. તમે આગળ વિડીયોમાં જોતા થશો, જે ખાટલો છે, એક ટેબલ છે કોમ્પ્યુટરનું ને એવું બધું હોય. અહીંયા જો એટલી જગ્યા વધે. અહીંયા કબાટ આવી જાય, અહીંયા શેટી હોય તો એટલી જગ્યા વધે. કેમ એટલે અહીંયા થોડી ખકડાઈ છે.
બાકી જો બધું આવી રીતના છે ને આ બધી સંગીતાને ગિફ્ટ મળી હતી એ બધી જો આ સુબી અમે લીધી હતી. આ મારા શાળાનો છોકરો આયુષ છે એનો ફોટો છે. પછી આમાં લગ્નનો એક ફોટો છે ને આ સંગીતાની બેનપણી છે. આ બર્થડે ગિફ્ટમાં મને સંગીતાએ ગિફ્ટ આપી હતી કે મારા બર્થડેમાં ફોટો ફ્રેમ, પણ એમાં કાંઈ ફોટો નાખવાનો ટાઈમ નથી આવ્યો. 5 વર્ષ થઈ ગયા. ને આવી એક સુબી અમારે ન્યાય છે રૂમે છે, પણ એ સુબી સંગીતાની એની છે ને આ બે સુબી મેં લગ્ન પહેલા લીધી હતી કોરોનાથી. મારી છે. તારી મેં પૈસા આપ્યા હતા. હવે પૈસા ભલે ને આ તમે મને લઈ દીધી હતી. લેતી કે હા મારે દેવાનું હતું કરાતી. એટલે તમે મને ગિફ્ટ આપી હતી એમ મતલબ. હા એટલે એ મતલબ એ લગ્ન પહેલા બધું અમે લગાડી દીધું હતું. ઉપર જો મટકી છે ને તમે આ બધું જોતા તમને કેવી લાગી ને એક કોમેન્ટ થઈ જાય ઢીંગલી કેવી લાગી અને પંખો. બાકી તો હજી તો આ સેટી હજી વાસણ સંગીતાના ઉપર રસ ભરાય ઉપર નથી મેં આ આખી સેટી છે ને એ આખી સેટી વાસણની ભરી છે ને બાકીનું બધું મટીરિયલ આ કબાટમાં રાખી. તો કંઈ નહીં વિડીયોમાં જોડાયેલો રહે. હું તમને બીજી રૂમ છે ને એ રૂમ બતાવું. રૂમમાં શું છે ને એ તમને બતાવું. એનાથી બારણું નહીં ખુલે તો ન ખુલે. પહેલાં લાઇટ કર. આ રૂમમાં જો બધું કપાસ ને એવું પડ્યું છે. કંઈ નહીં હમણાં લાઇટ કરે. આ બોડીમાં જ લાઇટ થાય. અહીંથી ઓલી પેલી સાપ દબાવી. જો આ રૂમમાં ખાલી એટલું જ છે મૂકેલું અને બાકી કાચ સ્ટેન્ડ મેડમ કાચ સાંભળ્યું એને આજ લૂસવાનું. બાકી આ મારા મમ્મીનો કબાટ છે, મારા બાનો કબાટ છે ને આ વાડીનો કપાસ છે મેં તમને કીધું હતું એમ. ને જો અહીંયા કાંટો પડ્યો. બસ આ રૂમમાં તો ખાસ નહીં. પહેલાં હું જે સિલાઈ કામ કરતો ને તો અહીંયા બધા મશીન પીડા જતા, પણ હવે આપણે એ કામ નથી કરતા એટલે સિલાઈ કામ વેચી દીધા, મશીન વેચી દીધા. અને જો પહેલાં અમારે પાસે આવી ટીવી હતી. અત્યારે ટીવી જ નથી હજુથી. પહેલાં જૂની ટીવી છે, ખરાબ થઈ ગયેલી છે, પણ હવે અત્યારે મોબાઈલ છે એટલે કોઈ ટીવી જોતું નથી એટલે સારું નથી કરાવતા. કેમ આ હતી મારી બીજી રૂમ અને રસોડા બહારનું બધું આ સંગીતાનું છે. આ બધું સુબી ને ઘડિયાળ ને તમે રસોડાનું કહેતા ને તો જો આ રસોડું છે, પણ હજી એમાં કામકાજ કરવાનું બધું બાકી છે એટલે હવે એ નિરાતે થશે બધું ભેગું. ને જો આ સંગીતા અહીંયા ઘરની વાયલોળ છે ને એવું બધું છે. તમને કાંઈ નહીં વિડીયો જોડાવાનું તમને અમારા કૂતરો તમને બતાવું. જો આ અમારા ડોગી ડોન છે, બેઠા છે પાછી. હાલે જો હા હું જોયું તો કમસે કમ 2-3 વર્ષથી અમારે અહીંયા જ રહી છે અમારી ઘરે. અમે નાનો તો તેથી નહોતું પાડ્યો, પણ વૈશમાંથી ત્યાં રહેવા આવે અમે બધું સાંજે ખાવાનું ને એવું આપીએ તે અહીંયા રહી ને વૈશમાં ક્યારેક વયો જાય તો 2 દી ઘરે ન આવે ને ક્યારેક હોય તો ઘરે જ હોય. તો બપોરના કેટલા વાગ્યા? બપોરના વાગી ત્યાં 12 ને 5 ને અમારા મેડમને ખાવી છે ગુલ્ફી અને અત્યારમાં ગુલ્ફી સાંભળી. તો હું જાઉં છું ગામમાં ગુલ્ફી લેવા. ત્યાં સુધી મેં મેડમ રહે એકલા ઘરે. બરાબર, ત્યાં સુધી ઘરનું કામ કરી નાખો. ત્યાં હું ગુલ્ફી લઈને આવું પછી ખાઈ ગુલ્ફી. હા ઓસાર ને બધું હોકેલ નાખો. હાલો જો ઓસાર બદલે હતો એની પાછું મૂકી જો એટલે ઓસાર મેલો ન થાય. તમારે ગુલ્ફી કઈ ખાવાની છે? મેંગો ડોલી. હારું એને હાટું મેંગો ડોલી લઈ. મારે લાવી પિસ્તામાં લાવી. પિસ્તામાં લાવી. હા તો મારે હાટું લાવવાની પિસ્તામાં લાવી. તો હું જાઉં. આવો હમણાં ગુલ્ફી લઈને. હારો તો હું જાઉં છું સીધો ગામમાં, કેમ કે અહીંયા અમારા પ્લોટમાં નહીં મળે. રૂમની ચાવી ભૂલાઈ ગઈ છે. રૂમની ચાવી આપો. ગાડીની ચાવી રૂમની નહીં. આજ મગજ કામ નહીં કરતો એવું છે. સારું હાલો તો હું જાઉં ગામમાં ને ગુલ્ફી લઈ. તો જો ફાઇનલી આપણે વહી આવ્યા છીએ માવા મલાઈ હતી પિસ્તા મલાઈ લઈ ને અમારા મેડમ જો બેઠા છે તો એને આપી દઈએ. આજે તમારો ભાગ ખોલો શું છે. સારું કાંઈ નહીં, માવા મલાઈ નહોતી તો પિસ્તા મલાઈ લે. પિસ્તા મલાઈ છે ને જોવા દેતો. પિસ્તા મલાઈ છે અને એક અહીં હાટું વધારાની લેવાનો છું એક વસ્તુ. એને ક્યારેક બહુ ભાવે, ક્યારેક ન ભાવે. કિટકેટ. તો હાલો બધા પિસ્તા મલાઈ ખાવા નકર પછી ઓગળી જાય છે. શિયાળો પણ ઠંડી વધારે છે. હાલો બધા પિસ્તા મલાઈ ખાવા. હાલો બધા ગુલ્ફી ખાવા. શિયાળો હતી તેમ જાવું ખાઈ. હા પિસ્તા હે કેસરી છે. આ ખમલાઓ ગાય ન ખવડાવો શિયાળામાં ખવડાવો ગુલ્ફી ના ખોરે ના ખામારા તો પછી ખોટાડી છે. આવ શું પણ ક્યારેક ખાવાનું હોય કે અરે ન ખાવાનું હોય, પણ શિયાળામાં જ અહીંયા સડી ગયું એટલે પછી લાવ્યા. હાલો ગુલ્ફી ખાઈ લઈ. હેલો ફેમિલી, તો વાગી જશે 6:30 અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો સંગીતા રસોઈ બનાવવા મળી છે કેમ કે આજે જવાનું છે સાંજે તળાજા
એટલે અત્યારમાં વહેલા બનાવવું પડે કેમ કે દવાખાને જવાનું છે તો વહેલા બનાવીને અને ટિફિન લઈ જવાનું છે. તો જો એ ટિફિન બનાવે છે અને મારા ડોગી ડોન હોતા છે અહીંયા. અમારા દેશી ચૂલા ઉપર રોટલા નહીં થાય જાનુડી. જો અહીંયા આવ્યો મેડમ. જો આ દેશી ચૂલો છે. અહીંયા ગેસ છે પણ ગેસ ઉપર શાક મોકલશે કેમ કે અહીંયા મવાય જેવું તો ન હોય. આ આપણું ગામડું કહેવાય અને ત્યાં આપણે ભાડે રહીએ એટલે ત્યાં થોડી ખાટી છે. અહીંયા એવું ન હોય એટલે એના દાંત આવે તને તમે કો ભાડે રહી એટલે ના થોડું વધારે સારું છે. એટલે ભાડે રહીએ એટલે ના બધી ફેસિલિટી હોય અહીંયા ન હોય એમાં અહીંયા થાય બધી જે વાર લાગશે એકાદ 2 વર્ષમાં અહીંયા બધું સમકાઈ દેવું અને જે વાર લાગશે થોડાક ભેગા કરવાના છે. તો હારો હાલો કાંઈ નહીં હવે સ્પેશિયલ બ્લોગ શરૂ કર્યો હતો કે અમારા દેશી ચૂલો દેખાડો તમને. તો જો આ તો અમારો દેશી ચૂલો સંગીતા જો રહેશે અને આજે સ્પેશિયલ શાકે બનાવેલું છે મેં ઘરની વાલોળનું. સ્પેશિયલ જો અહીંયા અમે ઘરની વાલોળ છે. હું તમને વાલોળ બતાવું. વાલોળ આવી ગયેલી છે. વાલોળ કાજી હતી થોડીક ઉપર હતી એટલે દેખાય નહીં પણ અંદરથી બતાવો નાની નાની અંગૂઠા વાલોળ હતી ને એ હતી. ઘણી બધી છે હજી વાર લાગશે. અહીં લૂમખા આવી ગયેલા છે દેખાતી છે તમને. જો આ બધી મોટી છે ને અહીંયા અંગૂઠી વાલોળ છે એટલે એવું હતું. તો અમારા સાહેબ છે ને આ જો કૂતરો કરે છે આરામ અને આવું બધું હેલા કરે છે એવું છે. તો હાલો હાલો કાંઈ નહીં. જો અમારે સંગીતાએ બહુ કામ કર્યું. કપડાં બપડા બધું હકેલું પડે આ બધું વ્યવસ્થિત કરવાનું હતું ને તો આમ બધું કરી નાખ્યું. આપણે જોઈએ છીએ ફોન. સંગીતા બનાવી નાખતા છે પછી સાંજે તમને એક નવા વિડીયોમાં મળીશું અને ત્યાં સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. ને હા તો વાગી જશે 7:30 ને આપણે જમી લીધું. જમીન સંગીતા જોવે છે તો પાણા તો અહીં અંધારું છે એટલે નહીં દેખાય. દેખાય કે આમ કીધો અમારે અહીંયા ધોવા પડે ફળિયામાં તો કે હેરીમાં ધોવાય ને એવું અહીંયા કંઈ એવું ન હોય પણ અહીંયા ફળિયામાં ધોઈ નાખે. અને કેમ કે વિડીયો એના કરી નાખો ને હવે. હાલ હાલો તો હવે વિડીયો થઈ જાય લાંબો એટલે વિડીયો અહીંયા સુધી રાખી અને હવે અમારે મેં કીધું ને જવાનું છે તળાજા દવાખાને કેમ કે અમારે એક નવું મહેમાન આવવાનું છે. તો એનો વિડીયો તમને અલગથી આપશું. કાલે આપી કે એનું નક્કી નહીં પણ એ અલગથી એક નવા મહેમાનનો વિડીયો આવશે. તો આ વિડીયો ફૂલ જોજો. ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. બોલો. હા હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળી જાય હવે આગલા વિડીયો દાઉદી.